ગામ સરારથી પટેલ નિધિ આજે સવારે 4 વાગે ગેસનો બોટલ ફાટવાથી ઘરમાં આગ લાગી ગઈ છે. હજુ આગની શરૂઆત હતી ને અમે ફાયર બ્રિગેડને ફોન કરી દીધો છે. 4:15 ફોન કરી દીધો છે, તે છતાં 6:30 બધું પતી ગયું. ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે ને એમાં મહત્વનો મુદ્દો એ છે કે વડોદરાથી તો ફાયર બ્રિગેડ આવી ગઈ, પરંતુ કરજણની જે ફાયર બ્રિગેડ છે એ આવી નથી ને વચ્ચે એમનો ફોન આવ્યો કે એનું લોકેશન એ સેન્ડ કરો. તો મેં કીધું તમારા અપડેટ માટે કોઈ નંબર, તો એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ ઓફિસરનો નંબર આપ્યો ને ઓફિસરને અમે કોલ કર્યો છે તો એ કોલ ઉઠાવ્યો નથી ઓફિસરે. અને જ્યારે બધું પતી ગયું, જ્યારે ઘરના લોકોને ઈજા થઈ ગઈ, એમનું ઘર બળીને રાખ થઈ ગયું, એમના ખાવા માટે કંઈ અનાજ નથી બચ્યું, પહેરવા માટે કપડાં નથી બચ્યા, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે. તો તમને નમ્ર વિનંતી છે કે અહીંયા નજીકમાં એક ફાયર સ્ટેશન બનાવવાની જરૂરત છે. પોર જીઆઈડીસી આટલી મોટી છે તો ત્યાં ફાયર સ્ટેશન નથી? ના, પોરમાં કોઈ ફાયર સ્ટેશન નથી ને પાછું ફાયર બ્રિગેડ આવી તો બી પાણી લીધા વગર આવી હતી. એટલે ફાયર સ્ટેશન અંદર પાણી નતું ભરેલું? ના, થોડુંક જ હતું. તો આ જ્યારે આવી ત્યારે આગ તમે લોકોએ કંટ્રોલ કરેલી હતી કે આવ્યા પછી એ લોકોએ ના ના, અમે લોકોએ બુજાઈ દીધી હતી. અચ્છા, આમાં કોઈ દાજ્યું હોય એવું કોઈ ખરું? હા, આ છોકરો ને એના પપ્પા પાછા એટલા બધા દાઝી ગયા છે, એટલી ઈજા થઈ છે, તે છતાં પોલીસ વાળા આવીને ફોટા પાડી ગયા ને બેસવાની કે ચાલવાની હાલતમાં નથી ને એમને પોલીસ સ્ટેશન આટલા તાપમાં બોલાયા છે. સવારમાં આ ઘટના બની 4 વાગે. મારે નોકરી જવાનું હતું એટલે મારા પપ્પા ઉઠ્યા ને નીચે ગેસ સળગાયો. એટલી વારમાં આગ એ ઓટોમેટિક ખબર ના પડી કે કેના હરગ્યું ને ગરમીથી બની શકે ને બોટલ ફાટવાની તૈયારી જ હતી. એટલી વારમાં મેં પપ્પાને બહાર ખેંચવાની બહુ પ્રયત્ન કરી. કઈ કંપનીનો ગેસ બોટલ હતો? HP ગેસ. શું નામ તમારું? મારું નંદકુમાર પટેલ. અને કેટલા જણ હતા ઘરમાં? 5 જણ. મારી નાની છોકરી હતી 3 મહિનાની. બધા જ દાઝ્યા છે? ના, મારી છોકરીને મેં કારની કાઢી નાખી હતી બહાર. મારી મમ્મી ઉપર હતા, મમ્મી બી નીચે મોકલી દીધા હતા.